સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણી અગાઉની 21મા દિવસની પ્રેક્ટિસ હતી કે બહુ બોલનારો સંતોને ગમતો નથી. વાણીથી શક્તિનો વ્યય કરશો નહીં, એટલે બહુ બોલવું નહીં. મૌન રાખીને સેવા કરનાર ઉપર સંત કૃપા કરે છે. હજી બીજી પ્રેક્ટિસ હતી કે કીર્તન ભક્તિ કૃષ્ણને અતિશય પ્રિય છે. કીર્તન ભક્તિ કૃષ્ણને અતિશય પ્રિય છે. સંપત્તિ આપીને સુખી કરે તે સંત નહીં, પરંતુ તમારા મનને સુધારે, સ્વભાવને સુધારે, તમારી ભક્તિને વધારે અને તમને સુખી કરે એ સંત છે. પ્રભુના ભજનમાં જે સાથ આપે તે જ સગો છે. ઈશ્વરના માર્ગે લઈ જાય એ જ સાચા સગા સ્નેહી છે. સગા સ્નેહી પણ જો કથામાં વિક્ષેપ કરનારા બને તો તેવા સગા સ્નેહીઓનો ત્યાગ કરવો. હવે આપણે આગળ જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવા વાળા છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે નારદજીની કથા જોઈ રહ્યા હતા કે નારદજી અગાઉના જન્મમાં 7-8 વર્ષના હતા ત્યારે એમના પિતાશ્રી મરણ પામ્યા હતા. દાસીપુત્ર હતા. ભીલ અને કોળી બાળકો સાથે એ રમતા હતા. પછી સંતો આવ્યા એ ગામમાં અને ગામના લોકોએ આ છોકરાને સંતોની સેવામાં રાખ્યો. સંતે આ નારદજીનું નામ હરિદાસ રાખ્યું અને એક દિવસ નારદજીને પોતાનો નારદજી એકવાર પતરાળા ઉઠાવતા હતા તો સંતે જોયું કે આ છોકરો કેવો મૌન રહીને બધી સેવા કરે છે. તો નારદજીને કીધું કે આમ જે મેં પ્રસાદ રાખ્યો છે મહાપ્રસાદ છે એ તું લેજે. નારદજીએ લીધો ને પછી એમને કથામાં અલગ જ આનંદ આવ્યો અને પછી રોજ કથા સાંભળતા અને એમને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગ્યો. ત્યાં તો 4 મહિના પતી ગયા. સંતોને જવાનો ટાઈમ આવ્યો એટલે પછી નારદજીએ કહ્યું કે હું તમારા સાથે જાઉં, હું તમારું કોઈ પણ કાર્ય કરીશ, પણ મને મારો ત્યાગ ન કરો. ત્યારે સંતે કહ્યું કે તું તારો માતાનો ઋણાનુબંધી પુત્ર છે. અગર તું તારી માતાને આ જન્મમાં છોડીશ તો તારે એના માટે બીજો જન્મ લેવો પડશે. એટલે તું ઘરમાં રહીને ભજન કર. આપણે સંક્ષેપમાં જોઈ લીધું. હવે આગળ જોઈએ. ગુરુજીએ કહ્યું તું માનો ત્યાગ કરે એ મને ઠીક લાગતું નથી. ઠાકોરજી સર્વ જાણે છે. પ્રભુને તો બધી જ ખબર છે. તારા ભજનમાં તારી માં વિઘ્ન કરશે તો ઠાકોરજી કઈ લીલા કરશે. ભક્તિમાં વિઘ્ન કરનારનો ઠાકોરજી વિનાશ કરે છે. જે ભક્તિમાં વિઘ્ન કરે તેનો ઠાકોરજી વિનાશ કરે છે. કદાચ તારી માને ઉઠાવી લેશે અથવા તારી માની બુદ્ધિ ભગવાન સુધારી દેશે. ઘરમાં રહેજે અને આ મહામંત્રનો જાપ કરજે. માનો અનાદર કરીશ નહીં. ગુરુજીએ બધું સમજાવ્યું. તારી માને ક્યાં તો ભગવાન ઉઠાવી લેશે, ક્યાં પછી તારી માની બુદ્ધિ સુધારશે, પણ તું ઘરમાં રહીને આ મહામંત્રનો જપ કરજે. માનો અનાદર કરીશ નહીં. જપ કરવાથી પ્રારબ્ધ ફળે છે. જપની ધારા તૂટે નહીં તે ખ્યાલ રાખજે. શું કીધું સંતે નારદજીને? કે જપની ધારા તૂટે નહીં તેનો ખ્યાલ રાખજે. એટલે નોનસ્ટોપ અખંડ જપ કરવાના, એની ધારા તૂટવી ના જોઈએ. મેં ગુરુજીને કહ્યું આપ જપ કરવાનું કહો છો, પણ હું તો અભણ દાસીપુત્ર છું. હું જપ કેવી રીતે કરીશ અને જપની ગણતરી કેવી રીતે કરીશ? ગુરુજીએ કહ્યું કે જપ કરવાનું કામ તારું છે. જપ ગણવાનું કામ શ્રી કૃષ્ણ કરશે. જપ તું કરજે અને ગણશે કનૈયો. જે પ્રેમથી ભગવાનનું સ્મરણ કરે છે તેની પાછળ પાછળ ભગવાન ફરે છે. જે પ્રેમથી ભગવાનનું
સ્મરણ કરે છે તેની પાછળ પાછળ ભગવાન ફરે છે. મારા પ્રભુને બીજું કાંઈ કામ નથી. જગતની ઉત્પત્તિ, સંહાર વગેરેનું કામ તો ભગવાને કોને સોંપ્યું છે? માયાને સોંપી દીધું છે. પરમાત્માના નામનો જે જપ કરે છે તેની પાછળ પાછળ પરમાત્મા ફરે છે. જપની ગણતરી કરવાની હોય નહીં. કેટલા જપ કર્યા એ આપણે ગણવું ના જોઈએ. જપ ગણશો તો કોઈને કહેવાની ઈચ્છા થશે, અને કોઈને સંખ્યા કહેશો તો તમારા થોડા પુણ્યનો ક્ષય થશે. ગુરુએ મને વાસુદેવ ગાયત્રી મંત્રના 32 લાખ જપ કરવાનું કહ્યું. ગુરુએ નારદજીને ગાયત્રી મંત્ર આપ્યો અને એને કેટલા જપ કરવાનું કીધું? 32 લાખ જપ કરવાનું કહ્યું. 32 લાખ જપ થશે તો વિધાતાના લેખ પણ ભૂસાશે, પાપનો વિનાશ થશે. બેટા, સતત આ મહામંત્રનો જપ કરજે. મંત્રથી જીવનો ઈશ્વર સાથે સંબંધ થાય છે. મંત્રથી જીવનો ઈશ્વર સાથે સંબંધ થાય છે. શબ્દ સંબંધ પહેલા થાય છે, તે વિના બ્રહ્મ સાથે સંબંધ થતો નથી. એટલે જપ કરવું ખૂબ જ જરૂરી છે. તે પછી પ્રત્યક્ષ સંબંધ થાય છે. રોજ એવી ભાવના રાખવી કે શ્રી કૃષ્ણ મારી સાથે જ છે. શ્રી કૃષ્ણ પ્રેમનું સ્વરૂપ છે. તારું કલ્યાણ થશે. ખાવા બેસો ત્યારે એવી ભાવના કરો કે કનૈયો જમવા બેઠો છે. સૂવો ત્યારે એવી ભાવના કરો કે પ્રભુ સાથે સૂતા છે. યોગ સિદ્ધ થાય નહીં ત્યાં સુધી ભાવના કર્યા કરો. યોગ સિદ્ધ થાય નહીં ત્યાં સુધી ભાવના કર્યા કરો. બેટા, તું બાલકૃષ્ણનું ધ્યાન કરજે. શ્રી કૃષ્ણનું બાલ સ્વરૂપ અતિ મનોહર છે. બાળકને થોડું આપો તો પણ તે રાજી થાય છે. ગુરુદેવે તેથી બાલ ઉપાસનાની, બાલ સ્વરૂપનું ધ્યાન કરવાની આજ્ઞા કરી. ભાવનાથી બાલ સ્વરૂપનું ધ્યાન કરો. મારા ગુરુજી મને છોડીને ગયા. નારદજીએ શું કીધું? મારા ગુરુજી મને છોડીને ગયા. મને ઘણું દુઃખ થયું. દુર્જન જ્યારે મળે છે ત્યારે ત્યારે દુઃખ આપે છે. સંત જ્યારે છોડીને જાય છે ત્યારે દુઃખ આપે છે. પૂર્વજન્મના ગુરુદેવનું નામ લેતા નારદજી રડી પડ્યા. પૂર્વજન્મના ગુરુનું નામ લેતા નારદજી રડી પડ્યા. સાચા સદગુરુને કોઈ સ્વાર્થ હોતો નથી. મેં નિશ્ચય કર્યો અને જપ શરૂ કર્યા. હું સતત જપ કરતો. જપ કર્યા સિવાય મને ચેન પડે નહીં. હાલતા ચાલતા અને સ્વપ્નમાં પણ જપ કરું. પથારીમાં રાત્રે સૂતા પહેલા પણ હંમેશા પ્રેમથી જપ કરો. પથારીમાં રાત્રે સૂતા પહેલા પણ હંમેશા પ્રેમથી જપ કરો. હાલતા ચાલતા જપ કરવા. જપની ધારા ન તૂટે. 1 વર્ષ સુધી વાણીથી જપ કરવા. 1 વર્ષ સુધી વાણીથી એટલે બોલીને જપ. નવું જપ કરતા હોય ત્યારે 1 વર્ષ સુધી વાણીથી બોલીને જપ કરવા. 3 વર્ષ કંઠથી જપ કરવા, એટલે ખાલી આપણા હોઠ ફફડે, કંઠથી જપ કરવા. 3 વર્ષ પછી મનથી જપ થાય છે. અને જો તમે આવું કરશો તો 3 વર્ષ પછી મનથી ઓટોમેટિક જપ થાય છે. એ પછી અજપા જપ થાય છે. એટલે આપણે કંઈ પણ કરતા હોય પણ જપ ચાલુ જ રહેશે. પછી માને આ ગમતું ન હતું, તેમ છતાં મેં 12 વર્ષ સુધી 12 અક્ષરના મહામંત્રનો જપ કર્યો. નારદજી કહે છે કે મારી માને આ ગમતું નહોતું, એ છતાં મેં 12 વર્ષ સુધી આ પ્રમાણે જપ કર્યા. મનુષ્ય જપ કરે છે પણ છળ કપટ પણ ખૂબ કરે છે, તેથી તેના પુણ્યનો નાશ થાય છે. માની બુદ્ધિ ભગવાન ફેરવશે એમ માનીને મેં કદી માને સામો જવાબ આપ્યો નહીં. નારદજીએ પોતાની માને કદી સામો જવાબ આપ્યો નહીં. નારદજીએ એવું વિચાર્યું કે પ્રભુ માની બુદ્ધિ ફેરવશે. મેં મારી માનો કોઈ દિવસ અનાદર કર્યો નહીં. તે પછી એક દિવસ મારી માતા ગૌશાળામાં ગઈ. ત્યાં તેને સર્પદંશ થયો. એની માતા એકવાર ગૌશાળામાં ગઈ હતી. ત્યાં એક સાપે કરડી લીધું. સર્પદંશ થયો. સૂતજી સાવધાન કરે છે, સર્પ અપરાધીને જ કરડે છે. સાપ આમ જ કોઈને કરડતો નથી, અપરાધીને જ કરડે છે. માએ શરીરનો ત્યાગ કર્યો. પ્રભુએ કૃપા કરી. મેં માન્યું મારા ભગવાનનો મારા ઉપર અનુગ્રહ થયો. માતાજીના શરીરને અગ્નિ સંસ્કાર કર્યો. મને આનંદ થયો કે માતાના ઋણમાંથી હું મુક્ત બન્યો. હવે નારદજી માતાના ઋણમાંથી મુક્ત બન્યા. ઘરમાં જે કાંઈ હતું એ બધું માતાની પાછળ તેમણે વાપરી નાખ્યું.
મને પ્રભુમાં શ્રદ્ધા હતી, તેથી મેં કશું સંઘર્યું નહીં. જન્મ થતાં પહેલાં જ જે માતાના સ્તનમાં દૂધ ઉત્પન્ન કરનાર દયાળુ ભગવાન શું મારા પોષણની વ્યવસ્થા નહીં કરે? પરમાત્મા વિશ્વભર છે, હું મારા ભગવાનનો છું, તો ભગવાન શું મારું પોષણ નહીં કરે? મેં કાંઈ લીધું નહીં, પહેરેલા કપડે મેં ઘરનો ત્યાગ કર્યો. જેનું જીવન કેવળ ઈશ્વર માટે છે તે કદાપી સંગ્રહ ના કરે. જેનું ઈશ્વર ખાલી ઈશ્વર માટે, જેનું ઈશ્વર કેવળ ઈશ્વર માટે છે તે કદાપી સંગ્રહ ના કરે. ભગવાનનું ભગવાન નાસ્તિકનું પણ પોષણ કરે છે. નાસ્તિક કહે છે કે હું ઈશ્વરમાં માનતો નથી, પરંતુ મારા પરમાત્મા કહે છે, બેટા તું મને માનતો નથી પણ હું તો તને માનું છું ને, તેનું શું? ભલે અજ્ઞાનમાં ગમે તેમ બોલે, પણ ઠાકોરજી કહે છે કે તું મારો અંશ છે. એ તો ઠાકોરજીની કૃપા છે એટલે લીલા લહેર છે. ઠાકોરજીની કૃપા ન હોય તો લાખની રાખ થતા વાર લાગશે નહીં. આ સંસાર ઠાકોરજીના આંગળીના ટેરવા ઉપર છે. આ સંસાર ઠાકોરજીના આંગળીના ટેરવા ઉપર છે. ઠાકોરજીના આધારે છે એટલે સુખી છે. ફટકા પડે છે, શનિ મહારાજની પનોતી બેસે એટલે ઘણા ભગવાનને માનવા લાગે છે. હનુમાનજીને તેલ સિંદૂર ચડાવવા માંડે છે, પરંતુ ફટકો પડતા પહેલા સાવધ થયો તે ડાયો. જે ઈશ્વરનો કાયદો પાળતો નથી, ધર્મને જે માનતો નથી, તેવા નાસ્તિકનું પોષણ પણ પરમાત્મા કરે છે. તો મારું પોષણ શું કનૈયો નહીં કરે? મેં ભીખ માંગી નથી, પરંતુ મારા પ્રભુની કૃપાથી હું કોઈ દિવસ ભૂખ્યો રહ્યો નથી. નારદજીની માતા ગુજરી ગયા અગાઉના જન્મમાં. પછી નારદજી જે હતું એ બધું માતાની પાછળ વાપરી નાખ્યું અને જંગલમાં જતા રહ્યા. તો નારદજીએ કશું સંઘર્યું નથી. નારદજીએ કોઈ દિવસ ભીખ માંગી નથી, પણ પ્રભુની કૃપાથી તે કોઈ દિવસ ભૂખ્યા રહ્યા નથી. મેં કોઈ વસ્તુનો સંગ્રહ કર્યો નથી, પણ મારા ભગવાને કોઈ દિવસ મને ભૂખ્યો રાખ્યો નથી. ભગવત સ્મરણ કરતો હું ફરતો હતો. 12 વર્ષ સુધી મેં અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. નારદજી કહે છે કે એ પછી 12 વર્ષ સુધી મેં અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. તે પછી ફરતો ફરતો ગંગા નદીના કિનારે આવ્યો. ગંગામાં સ્નાન કર્યું. તે પછી એક પીપળના ઝાડ નીચે બેસીને હું જપ કરતો હતો. નારદજી એક દિવસ પીપળના ઝાડ નીચે બેસીને જપ કરતા હતા. જપ ધ્યાન સાથે કરતો હતો. જપ કરીએ તો ધ્યાન સાથે કરવા. ગુરુદેવે આજ્ઞા કરી હતી કે ખૂબ જપ કરજે. મેં જપ ન છોડ્યા. પ્રભુ દર્શન આપે તો પણ જપ છોડશો નહીં. પ્રભુ દર્શન આપે તો પણ જપ છોડશો નહીં. ગંગા કિનારે 12 વર્ષ રહ્યો. 24 વર્ષથી ભાવના કરતો હતો કે કનૈયો મારી સાથે છે. મારા પૂર્વજન્મના પાપ ઘણા હશે, તેથી પ્રભુના દર્શન થતા નથી. નારદજી આટલું બધું સહન કર્યું તો પણ શું વિચારતા હતા કે મારા પૂર્વજન્મમાં ઘણા પાપ હશે, તેથી મને પ્રભુના દર્શન થતા નથી. છતાં શ્રદ્ધા હતી કે એક દિવસ પ્રભુ મને ચોક્કસ દર્શન આપશે. ભાવનામાં ભાવથી મને શ્રી કૃષ્ણ દેખાય, પણ પ્રત્યક્ષ બાલકૃષ્ણના દર્શન થતા નથી. મારા કૃષ્ણના મારે પ્રત્યક્ષ દર્શન કરવા છે. મને થયું કે શ્રી કૃષ્ણ ક્યારે મને અપનાવશે, ક્યારે મને મળશે. મને શ્રી કૃષ્ણના દર્શનની તીવ્ર લાલસા જાગી. કૃષ્ણ દર્શનની મને તીવ્ર આતુરતા થઈ. મારા શ્રી કૃષ્ણની ઝાંખી થાય તો કેવું સારું. મારા લાલાએ કૃપા કરી. એક દિવસ મારા લાલાએ કૃપા કરી. એક દિવસ ધ્યાનમાં મને સુંદર નીલો પ્રકાશ દેખાયો. પ્રકાશને નિહાળીને હું જપ કરતો હતો. ત્યાં પ્રકાશમાંથી બાલકૃષ્ણનું સ્વરૂપ પ્રગટ થયું. મને બાલકૃષ્ણ લાલના મનોહર સ્વરૂપની ઝાંખી થઈ. મારા કૃષ્ણે કસ્તુરીનું તિલક કર્યું હતું. મારા કૃષ્ણે કસ્તુરીનું તિલક કર્યું હતું. વક્ષસ્થળમાં કૌસ્તુભ માળા ધારણ કરેલી હતી. નાકમાં મોતી હતું. આંખો પ્રેમથી ભરેલી હતી. મને જે આનંદ થયો તેનું વર્ણન કરવાની શક્તિ સરસ્વતીમાં પણ નથી. મને થયું હું દોડતો જાઉં અને શ્રી કૃષ્ણના ચરણમાં વંદન કરું, અને જ્યાં હું વંદન કરવા ગયો ત્યાં શ્રી કૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા. મને થયું મારા શ્રી કૃષ્ણ મને છોડીને કેમ ચાલ્યા ગયા. નારદજી એકદમ વ્યાકુળ થઈ ગયા કે મારા કૃષ્ણ મને છોડીને કેમ ચાલ્યા ગયા. ત્યાં આકાશવાણીએ મને આજ્ઞા કરી,
તારા મનમાં હજી સૂક્ષ્મ વાસના રહેલી છે. ત્યાં આકાશવાણી થઈ અને શું કહ્યું કે તારા મનમાં હજી સૂક્ષ્મ વાસના રહેલી છે. જેના મનમાં સૂક્ષ્મ વાસના રહેલી છે તેવા યોગીને હું દર્શન આપતો નથી. આ જન્મમાં હવે તને મારા દર્શન થશે નહીં. આમ તો તારી ભક્તિથી હું પ્રસન્ન થયેલો છું. તારા પ્રેમને ભક્તિને પુષ્ટ કરવા માટે મેં તને દર્શન આપ્યા છે. શું કીધું? તારા ભક્તિને પ્રેમને પુષ્ટ કરવા મેં તને દર્શન આપ્યા છે, પણ તારે હજુ એક જન્મ લેવો પડશે. હજુ તારા પાપ બાકી છે. બીજા જન્મમાં તને મારા દર્શન થશે. દ્રષ્ટિ અને મનને સુધારી સતત વિચાર કે હું તારી સાથે છું. પ્રભુએ શું કીધું? દ્રષ્ટિ અને મનને સુધારીને સતત વિચાર કે હું તારી સાથે છું. જીવનના છેલ્લા શ્વાસ સુધી જપ કરવાનો. જીવનના છેલ્લા શ્વાસ સુધી જપ કરવાનો. ભજન વિનાનું ભોજન એ પાપ છે. સત્કર્મની સમાપ્તિ હોય નહીં. જે દિવસે જીવનની સમાપ્તિ તે દિવસે સત્કર્મની સમાપ્તિ. પછી હું ગંગા કિનારે રહ્યો. એ પછી નારદજી ગંગા કિનારે જ રહ્યા. મળતા પહેલા મને અનુભવ થવા લાગ્યો, આ શરીરથી હું જુદો છું. નારદજીને મળતા પહેલા શું અનુભવ થયો? શરીર અને એ અલગ છે. જળ ચેતનની ગ્રંથિ છૂટી ગઈ. જળ અને ચેતનની, શરીર અને આત્માની જે ગાંઠ પડી છે તે ગાંઠ ભક્તિ વગર છૂટતી નથી. શરીરથી આત્મા જુદો છે, સર્વ જાણે છે, પણ અનુભવે છે કોણ? જ્ઞાનનો અનુભવ શક્તિથી થાય છે. તુકારામ મહારાજે કહ્યું છે કે મેં મારી આંખે મારું મરણ જોયું છે, મારા આત્મા સ્વરૂપને નિહાળ્યું છે. મન ઈશ્વરમાં હોય અને ઈશ્વર સ્મરણ કરતા શરીર છૂટી જાય તો મુક્તિ મળે છે. મનને ઈશ્વરનું સ્મરણ સતત કરાવવા જપ વગર અન્ય કોઈ સાધન નથી. જીભથી જપ કરો ત્યારે મનથી સ્મરણ કરવું જોઈએ. આપણે જીભથી સ્મરણ કરીએ ત્યારે મન પણ આપણું ત્યાં જ હોવું જોઈએ. આખું જીવન જેની પાછળ ગયું હશે તે જ અંતકાળે યાદ આવશે. અંતકાળ સુધી મારો જપ ચાલુ હતો. નારદજી શું કહે છે? અંતકાળ સુધી મારો જપ ચાલુ હતો. જપની પૂર્ણાહુતિ ન હોય, ભજનની સમાપ્તિ ન હોય. શરીરની સમાપ્તિ સાથે જ ભજનની સમાપ્તિ. જીવનના અંત સુધી ભજન કરવાનું. અંતકાળમાં રાધા કૃષ્ણનું ચિંતન કરતા મેં શરીરનો ત્યાગ કર્યો. નારદજીએ અંતકાળમાં રાધા કૃષ્ણનું ચિંતન કરતા શરીરનો ત્યાગ કર્યો. મારું મૃત્યુ મેં પ્રત્યક્ષ જોયું. મને મૃત્યુનું કષ્ટ થયું નહીં. મને મૃત્યુનું કષ્ટ થયું નહીં. તે પછી હું બ્રહ્માજીને ત્યાં જન્મ્યો. એ પછી નારદજીનો અવતાર ક્યાં થયો? બ્રહ્માજીને ત્યાં. પૂર્વજન્મના કર્મનું ફળ આ જન્મમાં મને મળ્યું. હવે નારદજી કહી રહ્યા છે વ્યાસજીને કે પૂર્વજન્મના કર્મનું ફળ મને આ જન્મમાં મળ્યું. મારું નામ નારદ રાખવામાં આવ્યું. પૂર્વજન્મના કરેલા ભજનથી મારું મન સ્થિર થયું છે. મારું મન સંસાર તરફ જતું નથી. હવે મારું મન ચંચળ થતું નથી. હવે હું સતત પરમાત્માના દર્શન કરું છું. એક દિવસ હું ગોલોક ધામમાં ગયો હતો, જ્યાં સતત રાસલીલા થાય છે. ત્યાં રાધા કૃષ્ણના મને દર્શન થયા. હું કીર્તનમાં તન્મય થયો હતો. શ્રી કૃષ્ણ કીર્તનમાં મને અતિશય આનંદ થયો. પ્રસન્ન થઈ રાધાજીએ મારા માટે પ્રભુને ભલામણ કરી કે નારદજીને કંઈ પ્રસાદ આપો. રાધાજીએ પ્રભુને કીધું કે નારદજીને કંઈ પ્રસાદ આપો. શ્રી કૃષ્ણે મને પ્રસાદ આપ્યો. અને વ્યાસજીએ પૂછ્યું કે ભગવાને તમને પ્રસાદમાં શું આપ્યું? નારદજીએ કહ્યું, મને પ્રસાદીમાં પ્રભુએ આ તંબુરો આપ્યો. પ્રભુએ મને કહ્યું કે કૃષ્ણ કીર્તન કરતો કરતો તું જગતમાં ભ્રમણ કરજે. પ્રભુએ શું કીધું? પ્રસાદમાં આ તંબુરો આપ્યો અને પ્રભુએ કહ્યું કે તું કૃષ્ણનું કીર્તન કરતા કરતા તું જગતમાં ભ્રમણ કરજે અને મારાથી જે જીવ વિખૂટા પડી ગયા છે એવા અધિકારી જીવને તું મારી પાસે લઈ આવજે. સંસાર પ્રવાહમાં તણાતા જીવોને મારી તરફ તું લઈ આવજે, એવું પ્રભુએ નારદજીને કહ્યું. ભગવાને કીર્તન ભક્તિ અતિશય પ્રિય છે. ભગવાનને કીર્તન ભક્તિ અતિશય પ્રિય છે. આ વીણા લઈને હું જગતમાં ભ્રમણ કરું છું. પ્રભુએ જે વીણા આપી હતી તે લઈને નારદજી જગતમાં ભ્રમણ કરે છે. નાદ સાથે કીર્તન કરું છું. અધિકારી જીવોને કોઈ લાયક ચેલો મળે તેને હું પ્રભુના ધામમાં લઈ જાઉં છું.
સમુદ્રમાં એક ડૂબકીએ કંઈ રત્ન મળતા નથી, પરંતુ વારંવાર ડૂબકી મારતા રહેવું પડે છે, ત્યારે કોઈક વાર રત્ન મળી આવે છે. તેવી રીતે મને પણ કોઈ કોઈ વખત લાયક જીવ મળી જાય છે. મને રસ્તામાં ધ્રુવ મળ્યો. નારદજીએ શું કહ્યું? મને રસ્તામાં ધ્રુવ મળ્યો, મને પ્રહલાદ મળ્યો, તેઓને હું પ્રભુ પાસે લઈ ગયો. આવા ભક્તો મને મળે તો પ્રભુ પાસે તેઓને લઈ જાઉં છું. સત્સંગમાં મેં ભાગવત કથા સાંભળી. શ્રી કૃષ્ણ કથા સાંભળ્યા પછી મેં કૃષ્ણ કીર્તન કર્યું અને પ્રેમલતાને પુષ્ટ કરી. હવે જ્યારે હું ઈચ્છું છું ત્યારે કનૈયો મને ઝાંખી આપે છે. નારદજીએ શું કીધું? હવે હું જ્યારે ઈચ્છું છું ત્યારે કનૈયો મને ઝાંખી આપે છે. મારી સાથે કનૈયો નાચે છે. નામદેવ મહારાજ કીર્તન કરતા ત્યારે વિઠ્ઠલના નાથ નાચતા હતા. એમ હું મારા ઠાકોરજીનું કામ કરું છું, તેથી હું ભગવાનને બહુ વહાલો લાગુ છું. કીર્તનમાં સંસારનું ભાન ભૂલાય તો આનંદ આવે. કીર્તનમાં તન્મય થયો એ સંસારને ભૂલે છે. કીર્તનથી સંસાર સાથેનો સંબંધ છૂટે છે અને પ્રભુ સાથે સંબંધ થાય છે. સંસારનું ધ્યાન છોડવાનો પ્રયત્ન કરો. કીર્તનમાં આનંદ ક્યારે આવે છે? જ્યારે જીભથી પ્રભુનું કીર્તન થાય, મનથી તેનું ચિંતન થાય અને દ્રષ્ટિથી તેમના સ્વરૂપને જોશો તો જ આનંદ મળશે. કળિયુગમાં નામ સંકીર્તન એ જ ઉગરવાનો ઉપાય છે. કીર્તન કરવાથી પાપ બળે છે, હૃદય વિશુદ્ધ થાય છે, પરમાત્મા હૃદયમાં આવે છે, પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એટલે કથામાં કીર્તન થવું જ જોઈએ. કીર્તન વગર કથા પરિપૂર્ણ થતી નથી. કળિયુગમાં સ્વરૂપ સેવા જલ્દી ફળતી નથી. સ્મરણ સેવા એટલે કે નામ સેવા તરત ફળે છે. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. પણ આજે શું આપણે શીખ્યા એ આપણે જોઈ લઈએ કે આપણે શેની પ્રેક્ટિસ કરવાની છે. આપણે શીખ્યા કે જે પ્રેમથી ભગવાનનું સ્મરણ કરે છે તેની પાછળ પાછળ ભગવાન ફરે છે. પરમાત્માના નામનો જે જપ કરે છે તેની પાછળ પાછળ પરમાત્મા ફરે છે. મંત્રથી જીવનો ઈશ્વર સાથે સંબંધ થાય છે. ખાવા બેસો ત્યારે એવી ભાવના કરો કે કનૈયો જમવા બેઠો છે. સૂઈ જઈએ ત્યારે એવી ભાવના કરવાની કે પ્રભુ સાથે સૂતા છે. હાલતા ચાલતા પથારીમાં રાત્રે સૂતા હંમેશા પ્રેમથી જપ કરો. 1 વર્ષ સુધી વાણીથી જપ કરવા, 3 વર્ષ સુધી કંઠથી જપ કરવા, 3 વર્ષ પછી મનથી જપ થાય છે અને એ પછી અજપા જપ થાય છે. બીજું આપણે શીખ્યા, પ્રભુ દર્શન આપે તો પણ જપ છોડવા નહીં. ભજન વિનાનું ભોજન એ પાપ છે. સત્કર્મની સમાપ્તિ હોય નહીં. જે દિવસે જીવનની સમાપ્તિ તે જ દિવસે સત્કર્મની સમાપ્તિ. મનને ઈશ્વરનું સ્મરણ સતત કરાવવા જપ વગર અન્ય કોઈ સાધન નથી. જીભથી જપ કરો ત્યારે મનથી સ્મરણ થવું જોઈએ. કીર્તનથી સંસાર સાથેનો સંબંધ છૂટે છે અને પ્રભુ સાથે સંબંધ બંધાય છે. જ્યારે જીભથી પ્રભુનું કીર્તન, મનથી તેનું ચિંતન અને દ્રષ્ટિથી તેમના સ્વરૂપને જોશો તો જ આનંદ મળશે. આપણું મન બીજે ક્યાંય હશે અને આપણે કીર્તન કરીશું તો આપણને આનંદ મળશે નહીં. કળિયુગમાં નામ સંકીર્તન એ જ ઉગરવાનો ઉપાય છે. કળિયુગમાં સ્મરણ સેવા એટલે કે નામ સેવા તરત ફળે છે. આ બધાની આપણે પ્રેક્ટિસ કરવાની છે. એટલે આપણે જપ હંમેશા ચાલુ જ રાખવાના છે. જમીએ તો પ્રભુ સાથે જ છે, સૂઈએ તો પ્રભુ સાથે છે, ફરવા જઈએ ત્યારે પણ આપણી સાથે પ્રભુ છે જ. 24 કલાક પ્રભુનું સ્મરણ રાખીશું અને જપ કરીશું. આ આપણે પ્રેક્ટિસ કરતા રહેવાનું છે. આપણે ભૂલી જઈશું ઘડી ઘડી, પણ વારંવાર આપણે પ્રયત્ન કરીશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ.